હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વર્સટાઇલ કાજલ પંડ્યામાં તમારું સ્વાગત છે। અત્યારે હું બનાવવાની છું બોમ્બે સ્ટાઇલ કાંદા પૌવા। પૌવા મેં 3 વખત ધોઈ નાખ્યા છે, એટલે સરસ પોચા થઈ ગયા છે। હાથમાં દબાઈને જોઈ શકો છો કે એકદમ સોફ્ટ થઈ ગયા છે। આ બાજુ બટાકા, લીમડી, લીલા મરચાં, સિંગદાણા, ધાણા અને ડુંગળી સમારીને રાડી રાખ્યું છે। મસ્ત ગરમા ગરમ નાસ્તો ખાવાનું મન થાય તો પહેલો વિચાર બટાકા પૌવાનો આવે છે। એકદમ હેલ્ધી અને સરળતાથી પચી પણ જાય। અહીંયા આગળ તેલ ગરમ થયું, એમાં મેં જીરું નાખ્યું, એની અંદર લીલા મરચાં, સિંગદાણા નાખ્યા છે મેં। બરોબર રીતે સતળાઈ ગયા પછી મેં નાખ્યું છે બટાકા અને લીમડી। થોડુંક પાણી એડ કરીને અને મીઠું 2-3 મિનિટ માટે હું બટાકાને ગેસ ઉપર ચડાવવા દઈશ। અહીંયા આગળ બટાકા અધકચરા થઈ ગયા છે, એટલે મેં અંદર નાખી ડુંગળી, હિંગ, હળદર, લાલ મરચું, બરોબર રીતે હલાવી દઈશ। એક બે મિનિટ પછી તમે જોશો તેલ એકદમ છૂટું પડી ગયું છે। એની અંદર જે પૌવા મેં પલાળ્યા હતા એ હું એડ કરી દઈશ। લીંબુ નીચું છે, મેં અહીંયા આગળ 1 લીંબુ લીધું છે। મીઠું, મોરસ નાખી છે 1 ચમચી, દાણા સમારેલા। હવે આ પૌવાને બરોબર રીતે મિક્સ કરી દઈશ અને ગેસ ઉપર 2 થી 3 મિનિટ માટે રાખીશ, જેથી કરીને મીઠું અને મોરસ બરોબર રીતે ઓગળી જાય। અહીંયા આગળ તૈયાર છે બટાકા પૌવા। એકદમ ખીલખીલા જેવા લાગે છે, એમ જોઈને જ મોઢામાં પાણી આવી જાય। ટેસ્ટમાં બી બહુ સરસ લાગે છે। બટાકા પૌવા આમ જોવા જઈએ તો બધાનો ફેવરેટ નાસ્તો હોય છે, અને સાંજે કંઈક ઈચ્છા થાય કે હળવો ખોરાક લેવો છે તો બટાકા પૌવા બધા ઘરે બનાવી જ દે છે। આ બટાકા પૌવાની સાથે તમે રતલામી તીખી સેવ, ઉપરથી કાચી ડુંગળી, ટામેટાં અને લીંબુ નીચવીને પણ તમે ખાઈ શકો છો। એ ટેસ્ટ બહુ જ સરસ લાગે છે। ઘરે બનાવીને ટ્રાય કરજો, ખાવાની મજા આવશે અને ગરમ ગરમ જ ખાવાના।